હેલો જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? જો આજે બનાવવાનું છે ભીંડાનું શાક, જરા પણ ચીકણું ના બને એવું. તો સૌ પ્રથમ તેલ ગરમ થાય એટલે રાઈ, જીરું, હિંગ અને ત્યારબાદ આપણે ભીંડા જે સુધાર્યા છે એને તેમાં નાખી દઈએ અને થોડીક વાર ચડે એટલે તેમાં લીંબુનો થોડો રસ એડ કરી દઈએ. લીંબુનો રસ એડ કરવાથી ભીંડા જરા પણ ચીકણા નહીં રહે. હવે તેલમાં ભીંડા એકદમ ચડી જાય એટલે સ્વાદ પ્રમાણે મીઠું, ગરમ મસાલો, હળદર અને થોડી ખાંડ એડ કરી અને ભીંડાને ચડવા દઈએ. પછી લસણવાળી ચટણીમાં થોડું દહીં એડ કરી અને પેસ્ટ તૈયાર કરી લઈએ. એ પેસ્ટને આપણે ભીંડામાં એડ કરી દઈએ. પછી સરખી રીતે હલાવી અને ત્યારબાદ તેમાં ધાણા જીરું અને લીલા ધાણા એડ કરી દઈએ. તો તૈયાર છે આપણું જરા પણ ચીકણું ન બને એવું ભીંડાનું શાક. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો.